જામનગરના એસટી ડેપો પાસે એસટીનું વર્કશોપ આવેલું છે, જ્યાં એસટીની બસો ડીઝલ ભરાવવા તથા અન્ય નાના મોટા કામ માટે સતત અવરજવર રહેતી હોય છે। ત્યારે વર્કશોપમાં જાળવણીના અભાવે ગારા અને કિચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે। ચારે તરફ પાણી ભરાયેલા હોવાથી ડ્રાઈવરને બસમાંથી નીચે ક્યાં ઉતરવું તે સમસ્યા સર્જાય છે, તો બાકી ચારે તરફ ગારા કિચડ હોવાથી પણ ભારે પરેશાની થઈ રહી છે। ત્યારે અત્યારે જામનગર શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે। ત્યારે શહેરની વચ્ચે આવેલ એસટી વર્કશોપ આસપાસના વિસ્તારોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે। જામનગર શહેરની અંદર જે થોડા દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો, જેને લઈને અનેક જગ્યાએ ખાડા રોડ રસ્તામાં પડી રહ્યા છે અને અનેક જગ્યાએ જે કાદવ કીચડ જેવી માહોલ સર્જાયો છે। તો હાલ જે જામનગરના એસટી બસ સ્ટેન્ડની વાત કરવામાં આવે તો ત્યાં જે એસટી નું વર્કશોપ આવેલું છે, હું તમને સીધા જે દ્રશ્ય બતાવવા માંગીશ કે વર્કશોપ ની અંદર જે કાદવ કીચડ જેવો માહોલ સર્જાયો ગયો છે અને હાલ જે પ્રકારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે એસટી બસ સ્ટેન્ડના વર્કશોપ ની અંદર જે એસટી વિભાગના જે ડીઝલ પેટ્રોલ તથા અન્ય નાના મોટા કામ કરવાની જે ફરજ હોય તેવી જગ્યાનો જે આ દ્રશ્ય છે, જ્યાં કાદવ કીચડ સહિતનો જે તમામ એસટી બસ સ્ટેન્ડ ની અંદર જે કંડક્ટર હતા ડ્રાઈવરને નીચે પણ ઉતરી ના શકાય તેવી પરિસ્થિતિનો માહોલ સર્જાયો છે। ચારે તરફ કાદવ કીચડ એવો માહોલ છે અને હાલ પરંતુ જે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે આરોગ્ય તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક જે અત્યારે હાલ જે રોગચાળાને લઈને ક્યાંક ને ક્યાંક જે સ્વચ્છતા અભિયાન જે ચલાવવામાં આવે છે, પરંતુ જામનગરના જે એસટી બસ સ્ટેન્ડ ની જ વાત કરીએ તો કાદવ કીચડ જેવો જે દ્રશ્ય તમે જોઈ શકો છો અને હાલ આના હિસાબે રોગચાળાના પણ ઉદ્રવ વધતો હોય છે, મચ્છરજન્ય રોગના પણ ઉદ્રવ વધતો હોય છે, જીવાતો તથા નાના મોટા રોગની સમસ્યા જે ચોમાસાને લઈને થતી હોય છે, તો જવાબદાર કોણ તે એક મોટો સવાલ ઉદ્ભવે છે। અને હાલ જે પ્રકારે જામનગરના એસટી બસ સ્ટેન્ડ ની અંદર જે કાદવ કીચડનો જે એક દ્રશ્ય જોયા તે પ્રમાણે જામનગર મહાનગરપાલિકા દ્વારા શું કાર્યવાહી થવી જોઈએ તે એક મોટો સવાલ છે અને હાલ જે રોગચાળાને લઈને પણ એક મોટો સવાલ ઉદ્ભવે છે। સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।